દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ડાંગ જિલ્લામાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે। ગાઢવી ગામનો અજયભાઈ રમણભાઈ ગાવિત નામનો યુવક હાલ મંદબુદ્ધિ આશ્રમમાં રાખવામાં આવ્યો છે। માહિતી અનુસાર એ યુવક શિવારીમાળ વિસ્તારમાંથી મળી આવ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવકને નશાની લત લાગી ગઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવક ગાંજા તેમજ સોલ્યુશન નામના પદાર્થનો ઉપયોગ કરતો હતો। આ સોલ્યુશન સામાન્ય રીતે સાયકલમાં પંચર બનાવવા માટે વપરાય છે, પરંતુ તેનો નશા માટે પણ ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। ગ્રામજનો કહે છે કે સતત નશાના કારણે યુવકની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે। ગામમાં કેટલાક અન્ય યુવકો પણ આવી જ રીતે નશાના આદિ બનતા જઈ રહ્યા છે। જો નશાનો પ્રસાર આ જ રીતે ચાલુ રહેશે તો અન્ય યુવકો પણ અજયભાઈ જેવી પરિસ્થિતિમાં આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને નાના બાળકો સુધી આવા પદાર્થો સરળતાથી પહોંચી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। આ સમગ્ર ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે નશાની લત યુવાનોના જીવનને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે।